મારું નામ હેન્સી વ્યાસ છે. અમારી વિગત એ છે કે અમારી સાથે ફ્રેન્કફિનમાં ફ્રોડ થાય છે અને અમને થોડા દિવસ પહેલા ખબર પડેલી છે કે જે ફ્રેન્કફિન રાજકોટનું જે છે એ હિટ લિસ્ટમાં છે અને અમને લોકોને ત્યાં જે રીતની માહિતી આપવામાં આવેલી હતી એ રીતના અમારું કંઈ બી કામ ત્યાં થતું નથી અને અમને લોકોને ખુલ્લા ફ્રોડ કરે છે અને અમે જો એ લોકોની સામે અમારા પ્રશ્ન રાખીએ છીએ તો એ લોકો અમને એના જવાબ નથી આપતા. અને 2 દિવસ પહેલા અમે લોકો એવી રીતના ગ્રુપ બનાવીને ગયેલા હતા તો ગ્રુપમાં અમે કેમેરા ચાલુ રાખતા હતા તો અમને કેમેરા યુઝ કરવાની ના પાડી દીધી. એ લોકો અમને તોય સરખા જવાબ નથી આપતા. એ લોકો અમને સામેથી સોમવાર 10 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો એટલે અમે લોકો અમારા પેરેન્ટ્સને લઈને ગયેલા હતા તો એ લોકોએ નીચે બાઉન્સર ઊભા રાખી દીધેલા છે અને અમે લોકોને ઉપર જવા દેતા નથી. ફ્રોડ અમારી સાથે એમ કર્યો છે કે અમને એમ કહે છે કે તમે અહીંયાથી તમારું 11 મહિનાનો કે 6 મહિનાનો કોર્સ પૂરો થઈ જશે તો તમને લોકોને પ્લેસમેન્ટ મળી જશે. તમને લોકોને 40 થી 45 હજારની જોબ ને એવું બધું મળશે જ્યારે અમને અત્યારના ફક્ત 12 કે 15 હજારની જોબ અપાવે છે અને અમારી પાસે એ લોકોના પ્રૂફ છે અને અમને એમ કીધું હતું કે 100% અમે તમને લોકોને ઇન્ટરવ્યુ આપશી પણ ઇન્ટરવ્યુમાં આગળ જે છે એ બધું તમારું છે અમને એ કીધેલું હતું ને અમારી પાસે પ્રૂફ છે કે જેમાં એ લોકોએ લખેલું છે કે અમને લોકોને ખાલી 12 કે 20 હજારની ઉપર અમને કઈ જોબ આપવાની વાત અમને છે ને એરપોર્ટમાં ગ્રાઉન્ડ સ્ટાફની ને એની જોબ આપવાની વાત કરેલી હતી પણ અમને આ લોકો અત્યારના ખાલી હોટલના ટ્રાવેલના અને BMW ના શોરૂમના ને એના ઇન્ટરવ્યુ આપે છે જેના માટે અમે અમારા પેરેન્ટ્સે કોઈએ બી 1.5 કે 2 લાખ જેટલી મોટી અમાઉન્ટ પે કરેલી ન હોય. મારા ઘણા એવા ફ્રેન્ડ છે ને હું ખુદ એવી છું કે જે અત્યારના 20 કે 22 હજારની જોબ કરું છું તો એ જોબ મૂકીને હું શું કામ 12 કે 15 હજારની જોબ કરવા જાઉં છું. ફ્રેન્કફિન કેકેવી હોલ આવેલી છે અને અત્યારના ત્યાં 2 હેડ છે મુસ્કાન વાહી અને શિવરાજસિંહ ઝાલા અને અમે 2 જોડે વાત કરેલી છે. અમને એક તરફથી અમને જસ્ટિફિકેશન મળે એવો આન્સર અમને ત્યાંથી મળતો જ નથી. અને ઇન્ટરવ્યુ આપે છે અમારી માંગ એમાં એમ કે છે કે ઈઝી હોલ્ડ નથી અમારી માંગ એ જ છે કે અમને અત્યારે અમારી ફીસ પાછી જોડાય છે ને રાજકોટ જે હિટ લિસ્ટમાં છે અમને ઘણી જગ્યાએથી ખબર પડેલી છે તો રાજકોટનું ફ્રેન્કફિન બંધ થવું જોઈએ કેમ કે આ લોકો મિડલ ક્લાસના જે લોકો છે એ લોકોને જ પકડે છે અને એ લોકોને ખરેખર ચોખ્ખી ભાષામાં કહીએ ને તો બાટલીમાં ઉતારવાના કામ કરે છે અને એ લોકો પાસેથી ફી ને બધું લઈએ છે અને ઘણા લોકોને અલગ અલગ ફી લે છે. હું જેમ કે 6 મહિના વાળી છું હું 6 મહિના વાળા 4 સ્ટુડન્ટને ઉપર રાખી દઉં ને ચારેયની ફી અલગ અલગ હશે.